જ્યારે તમને ગ્રાઉન્ડમાં તમારો વારો આવે છે, ગ્રાઉન્ડમાં બોલાવે છે તમને અને તમને પાટા ઉપર તમને ઊભા રાખે છે, ત્યારે તમારે ખાસ કરીને ઘડિયાળમાં ધ્યાન રાખવાનું હોય છે. તમે સ્ટાર્ટ જ્યારે કહેશે અને તમે દોડવા લાગશો અને તમારો પગ જ્યારે પેલો મૂકેલું હશે, ચિપ્સ પટ્ટો મૂકેલો હશે, પટ્ટાની ઉપર તમારો પગ પડશે ત્યારે તમારું ટાઈમિંગ ચાલુ થશે. તમે છેલ્લે આખા 200 જણની અંદર તમારે છેલ્લે તમે ઉભેલા હશો તો એવું નથી કે તમારે પહેલા જે મિત્રને ચાલુ થયું છે એનો જે ટાઈમિંગ હતો એ ટાઈમિંગ તમારો હશે, એવું નથી. તમે છેલ્લે હશો તો પણ તમારો ટાઈમિંગ અલગ હશે. જ્યારે તમે પાટા ઉપર પગ મૂકશો ત્યારે તમારો ટાઈમિંગ ચાલુ થશે. એટલે તમે જ્યારે પાટા પર પગ મૂકો છો ત્યારે તમારે ઘડિયાળની અંદર જોઈ લેવાનું છે કે ઘડિયાળની અંદર કેટલા વાગે મારો પહેલો રાઉન્ડ ચાલુ થયો છે. બરાબર, તમે એક રાઉન્ડ પૂરો કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એક રાઉન્ડ મારો કેટલામાં પૂરો થાય છે, પછી મારે કેટલી સ્પીડ રાખવી કન્ટિન્યુ. બરાબર, તો